માતાજી, જય દ્વારકાધીશ મહાદેવ હર. કેમ છો બધા? આઈ હોપ કે મજામાં જશો એવી આશા સાથે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ચેતન સનારી રોયલ. ફરીથી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને હાલ અમે ટાઈમ થયો છે 2:59, એટલે 3 મિનિટની વાર છે અને આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ આરામથી. અત્યારે અભિયાલ વાંકાનેરથી નીકળ્યા છીએ અને આગળ ક્યાં જશું એ ખાસ જોવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ ખાસ છે, 1 વીક સુધી કન્ટિન્યુ બ્લોગ મારા આવશે. તો જે લોકોએ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય સૌ પહેલાં તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી નાખી અને લાઈક શેર કરી દેજો. ચાલો હવે આજની એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ, ત્યારે તમને બતાવીશું. ત્યાં સુધી આવજો. ફાઇનલી ઓછી કોઈ ફૂલાવી નાખ્યું છે મારા મમ્મી સુવા માટે. અત્યારે અમે હવે નાસ્તો કરી, બહુ લેટ થઈ ગયું. તો થેપલા ને આચા અને ગાંઠિયા ડુંગળી ભાખરવડી અમે હવે નાસ્તો કરી લઈ, કારણ કે વહેલા જમ્યા હતા એટલે ભૂખ બહુ લાગી. તો ભાઈ આપણે અત્યારે ઉજ્જૈન જાય છીએ, એટલે રસ્તામાં આપણે જેતપુરના 2 ભાઈ ભેગા છીએ. એક છે ભરતભાઈ ને અજયભાઈ. જેતપુરવાળા તમે કોઈ વ્લોગ જોતા હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ જાય છે ઓમકાલેશ્વર, તો ભેગા થઈ ગયા છીએ અમે. જેટલા પણ જેતપુરવાળા જોતા હોય બરાબર ને ભાઈ, એટલે કોમેન્ટ કરી દેજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો ચેનલ. તો ભાઈ વાગ્યા છે 3 અને અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈન. એટલે ઉજ્જૈન પહોંચીને સૌ પહેલાં તો ઉજ્જૈનની ચા પી લઈએ આપણે. અમે બધા બેઠા છીએ. ભાઈની તમને આગળ વિડીયોમાં મેં તમને બતાવ્યા, જેતપુરના 2 ભાઈ છે, ભરતભાઈ ને અજયભાઈ. ભરતભાઈ ને અજયભાઈ અમે બધા અહીંયા ગુજરાતી ભેગા થઈને ચા પાણીનો ડાયરો કરી પછી મંદિર તરફ જાશું, એટલે તમને દર્શન કરાવી. હાલો ચા પીવા બધા. તો વાગ્યા છે 3:36 ને તમે આ લાંબી કતાર જોઈ શકો છો. અમે હાલ અત્યારે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતા મંદિર. તો 3:30નો ટાઈમ થયો છે અને આ જે મેઇન ગેટ છે તમે જોઈ શકો છો, હરસિદ્ધિ માતા શક્તિપીઠ. આજે હરસિદ્ધિ માતાનું ઉજ્જૈન મંદિર અને આખી કતાર જે છે એ બધી મહાકાલેશ્વર માટેની છે. તો હરસિદ્ધિ માતાનો ગેટ હજી ખુલ્લો નથી. અમે શિપ્રા ઘાટે પહોંચી ગયા છીએ ને વાગ્યા છે 4 વાગ્યા છે. એટલે અત્યારે અમે શિપ્રા ઘાટ પહોંચી ગયા છીએ. હવે સ્નાન કરવા જાય છીએ. બેસી જાઓ. તો હજી અમે હાલ શિપ્રા નદીએ પહોંચ્યા છીએ અને હવે બધા સ્નાન કરવા જાય છે. આ માતકી જય. તો સૌ પહેલાં તો અમારી જે ઈચ્છા હતી પૂરી થઈ ગઈ. હરસિદ્ધિ માના દર્શન તરત જ થઈ ગયા અમને. પહેલું જ મંદિર હરસિદ્ધિ માનું આવ્યું, એટલે હરસિદ્ધિ માં અમારો કુળદેવી છે, એટલે દર્શન થઈ ગયા. અને હવે અમે સ્નાન કરીને પાછા હરસિદ્ધિ માએ જાશું. તો ચાલો હવે સ્નાન કરી લઈએ.